गुजरात के वडोदरा में कॉरपोरेशन हस्तक की नगर प्राथमिक शिक्षा समिति और शीतलाजी चैरिटेबल ट्रस्ट द्वारा समिति संचालित स्कूलों और निजी स्कूलों में पढ़ाई करने वाले बच्चों को साथ में प्लेटफॉर्म देने के लिए विभिन्न खेल गतिविधियों का आयोजन किया गया। ग्रीष्मोत्सव 2024 का प्रारंभ हो चुका है, जिसमें अलग अलग खेल गतिविधियों का आयोजन किया गया है। 2022 में जब समर कैंप में शुरुआत हुई थी तब 75 छात्रों से शुरुआत हुई थी, लेकिन अब 800 से ज्यादा छात्र ग्रीष्मोत्सव में हिस्सा ले रहे हैं, जिसमें से 80% छात्र नगर प्राथमिक शिक्षा समिति के और 20% छात्र निजी स्कूलों के हैं। 3 दिनों तक विभिन्न खेल गतिविधियों का आयोजन हुआ है, जिसमें खो खो, कबड्डी, जूडो, कुश्ती, चेस, कैरम, लंगड़ी, सतोड़ियों और दौड़ जैसी देसी खेल प्रतियोगिताएं आयोजित की गई है और अव्वल आने वाले छात्रों को इनाम वितरण भी किया जा रहा है। नगर प्राथमिक शिक्षण समिति અને શ્રી શીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ એટલે કે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 75 બાળકથી જેની શરૂઆત થઈ હતી 2022માં। એ ગત વર્ષે 700 બાળકોને આ વર્ષે 800 બાળકોએ ભાગ લીધો છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 80% બાળકો છે અને 20% બાળકો અન્ય પ્રાઇવેટ શાળાઓના છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે ખેલશે તે ખીલશે એના ઉદ્દેશને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેનું નામ ગ્રીષ્મોત્સવ રાખવામાં આવ્યું છે। આ બાળકોમાં ખૂબ એવી સશક્ત શક્તિઓ હોય છે અને એ શક્તિઓને ખરેખર રસ્તો દેખાડવા માટે અને પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા, વ્યાયામ શિક્ષકો દ્વારા આ બાળકોને 10 એવી રમતો, બેડમિન્ટન, કરાટે, જુડો, કુસ્તી, અન્ય પ્રકારની આપણી રમતો છે, એમનું 3 દિવસ સુધી એમને બેઝિક નોલેજ આપવામાં આવશે। એ રમત કેવી રીતે રમાય અને એમના કયા કયા નિયમો હોય છે એની મુખ્ય જાણકારીઓ બાળકોને આપવામાં આવે છે। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વેકેશનના ગાળામાં બાળકોને ભણતરની સાથે સાથે બી એમનો શારીરિક વિકાસ થાય એવી ભારતીય રમતો માટેનું દર વર્ષે શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી અમારા માનનીય સભ્ય નિલેશભાઈ કહારની પ્રેરણાથી અને એમની મહેનતથી દર વખતે અમે ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કરતા હોય છે। આ વખતે બી તારીખ 1લી, 2જી, 3જી 3 દિવસ ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કર્યું છે। બાળકોમાં કબડ્ડી, ચેસ, બેડમિન્ટન, ખોખો, રસ્સાખેંચ જે ભારતીય સંસ્કૃતિ રમતો છે એ રમતોને હાથે બાળકો તમે જોઈ શકો છો આ ઉત્સાહ છે। સૌપ્રથમ કાર્યક્રમમાં જે રાજકોટમાં જે દુર્ઘટના થઈ છે એ શ્રદ્ધાંજલિ આપી, બાળકોના હાથે શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની અમે શરૂઆત કરીશું।